સગાઈ અને લગ્નનો ગાળો જે માધુર્ય ભર્યો હોય અને માધુર્ય રેલાવે તો ક્યારેક નોકઝોક પણ થાય, થવી જ જોઈએ. અને આ મીઠી નોકઝોકથી જ તે માધુર્ય ઘેરું બનતું હોય છે. જોકે આવે વખતે મોટે ભાગે યુવતીઓ હાર સ્વીકારી લેતી હોય છે બે વચ્ચે. અને એટલે જ મરીશનો એક શેર યાદ આવે કે થયો ન હારનો અફસોસ કિંતુ દુઃખ એ રહ્યું. થયો ન હારનો અફસોસ કિંતુ દુઃખ એ રહ્યું કે મારા આવા પરાજયમાં તારી એ જીત નથી. તો આવું દિલબર અને દિલબરની વ્યથા સાંભળવા એક ગીત લઈને તરાબેન આવે છે. દિલબર દિલ કી સુનતા જા રહી.
હવે આપણે જે વાત કરતા હતા કે ભણતર એટલે પરણવાનું, એ તબક્કો આવે એ પહેલા સજનાએ સજવું પડે, એને તૈયારી કરવી પડે, એના સાજનને ગમે એ રીતે સજવું પડે. તો આવી જ એક વાત લઈ અને સजना હે મુझे સजना કે લીએ ભૂમિબેન કંદરભાઈ ભટ્ટ આ ગીત લઈને આવે છે. Thank you.
કરવા પડે, થોડો ગેપ રાખવો પડે. તો કાર્યક્રમમાં થોડો ગેપ એટલે રાખીએ છીએ કે આપણે અહીં જે રાજુલ મહિલા સન્માન એવોર્ડની જાહેરાત થઈ છે એ એવોર્ડનો કાર્યક્રમ વચ્ચે આપણે લઈએ છીએ, એટલે ગાયકોને થોડીક વાર આરામ થાય. આપણે બધા અહીંયા જ બેસીએ અને આ જે સન્માનનો કાર્યક્રમ છે એમાં હું થોડી વાત કરી દઉં કે સન્માનનીય વ્યક્તિ પોતે બેડ પે ત્યાં બેઠા છે. અમારા કુટુંબનું એક વ્યક્તિ એને અહીંયા દોરી આવશે અને અહીંયા પ્રમુખ, આજના કાર્યક્રમના પ્રમુખ અનિતાબેનના હસ્તે અને અમારા સ્વજનની સાથે તેમને એવોર્ડ આપવામાં આવશે. ખૂબ જ સન્માનપૂર્વક એ જ્યારે આવતા હોય ત્યારે આપણે તાળીઓ પાડશું અને સાથે બેકગ્રાઉન્ડમાં એના વિશે થોડું બોલવામાં આવશે, જેથી કરીને આપ સૌને ખ્યાલ આવે. તો હવે હું જતીનભાઈને વિનંતી કરું કે દોર આગળ સંભાળે. જતીનભાઈ દરગુજર કરશો, પણ રાજુલબેન સન્માન એવોર્ડની અંદર જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું એ બધા સન્માનીય વ્યક્તિઓ અત્યારે હાજર છે અને અનિતાબેનના હસ્તે બધાને આપણે એવોર્ડ આપશું. પણ એ પહેલાં અનિતાબેનને પણ આપણે સાંભળવા હોય તો અનિતાબેનના પાત્ર પરિચય માટે હું પ્રણવભાઈને વિનંતી કરીશ કે તેઓ અનિતાબેનને પાત્ર પરિચય આપે. પ્રણવભાઈ. નમસ્કાર. ભટ્ટ પરિવાર અને એમના આમંત્રણને માન આપીને અહીંયા આવેલા તમામ મહેમાનો અને જેમનો પરિચય આપવાની જવાબદારી મને સોંપવામાં આવી છે એવા બેન શ્રી અનિતાબેન તન્ના. થોડી વાર સાંભળી લો. અનિતાબેન તન્ના એટલે એક એવું વ્યક્તિત્વ કે જેમના વિશે આપને જાણીને આનંદ થશે કે આટલી સાદાઈ ધરાવતી અને એકદમ લો પ્રોફાઇલ જીવનાર વ્યક્તિ એક ગહન વિષય ઉપર પીએચડી કરીને બેઠા છે અને એ વિષય છે હનુમાનજીનો જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ. તો વિષય આખો વિશેષ લાંબો છે, પણ આ એવા ગહન વિષય ઉપર એમણે પીએચડી કર્યું. પીએચડી પહેલાં 2 વખત MA કર્યું ગુજરાત વિદ્યાપીઠમાંથી. અને એમના જીવનસાથી શ્રી રમેશભાઈ તન્ના સાથે ઘણા બધા પુસ્તકોનું પ્રકાશન, સંપાદન, અનુવાદ, ઘણી બધી આવી પ્રવૃત્તિઓમાં છેલ્લા 3 દાયકાથી તેઓ પ્રવૃત્ત છે. એમને મળેલા એવોર્ડની યાદી પણ લાંબી છે, એમના મહેનતથી તૈયાર થયેલા પુસ્તકોની યાદી પણ લાંબી છે અને એમના હાથ નીચે તૈયાર થયેલા, એમના સંશોધનથી માર્ગદર્શિત થયેલા વિદ્યાર્થીઓની યાદી પણ લાંબી છે. શ્રી અનિતાબેન તન્ના માત્ર પીએચડી કર્યું એક વિશેષતા નથી, પણ તેઓ યોગ નિષ્ણાત પણ છે અને લકુલિશ યોગ યુનિવર્સિટી જે અમદાવાદનું ઘરેણું છે એ લકુલિશ યોગ યુનિવર્સિટીમાં એમના ઘણા સંશોધનો અત્યારે મોજૂદ છે અને એ સંશોધનોના આધારે ઘણા બધા વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી પણ બનાવી છે. અને વ્યક્તિગત રીતે એટલા બધા સીધા, સરળ અને એમ કહી શકાય કે બિલકુલ ધરતી પર રહેનારા વ્યક્તિ. અને રમેશભાઈ તન્નાની સાથે એમણે જે પ્રવૃત્તિઓ કરી, રમેશભાઈ તન્ના એટલે પોઝિટિવ મીડિયાની પોઝિટિવ સ્ટોરીઝ આપણે સોશિયલ મીડિયામાં વાંચતા હોઈએ છીએ. એ એવું દંપતી છે, પત્રકાર દંપતી છે કે જેમણે પત્રકારિતામાં એક અલગ જ માહોલ, એક અલગ જ ચીલો અને એક અલગ જ રાહ એમણે બનાવ્યો છે. બહેનોની સમસ્યાઓ, બહેનોના પ્રશ્નો અને બહેનોના રોજગાર માટે પણ એમણે ઘણા બધા પ્રકલ્પ કર્યા છે. એવા શ્રી અનિતાબેન તન્નાને હવે મંચ પર પધારવા માટે આમંત્રણ. આવો. નમસ્તે. આપ સૌના હૃદય કમળમાં બિરાજમાન પરમાત્માને વંદન કરું છું. રાજુલબેનની ચેતનાને પણ વંદન કરું છું. અત્યાર સુધી આપણે જે ગીત સંગીતના માહોલમાં તરબતર હતા એમાં વચ્ચે મને અહીંયા આપની સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે. પણ આ માહોલમાં જ આપણે અનુભવ્યું કે રાજુલબેન સતત આપણી સાથે છે, આપણી વચ્ચે છે. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે એમ કે ભાઈ
આત્માને શસ્ત્ર છેદી શકતો નથી, પવન એને ભીજવી શકતો નથી, અગ્નિ એને બાળી શકતો નથી, પાણી એને ભીંજવી શકતી નથી અને પવન એને સૂકવી શકતો નથી. એવો આત્મા અજરા અમર છે. એટલે રાજલબેન સતત આપણી વચ્ચે છે અને આપણા સ્નેહીજનને આપણે કેવી રીતે યાદ કરી શકીએ, કેવી રીતે એનું સ્મરણ કરાય, એટલે આ એનું એક આ જીવંત આ પ્રસંગ છે, એ જીવંત ઉદાહરણ છે. એટલે કેતનભાઈને, એમના પરિવારજનોને અને સૌ આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા આપું છું કે આપણા સ્વજનને આપણે કેવી સરસ મધુર રીતે આપણે યાદ કરી શકીએ. આપણે કહીએ છીએ કે કોઈના અવસાન પછી એમ કે આત્માને શાંતિ મળે, પણ મૂળ આત્માનો સ્વભાવ જ શાંત હોય છે. એટલે આપણે પેલું રેસ્ટ ઇન પીસ એવું કોઈ એક ઇંગ્લિશમાં ચાલુ કર્યું છે, એનું આપણે ગુજરાતી કરી રાખીએ છીએ કે ભાઈ આત્માને શાંતિ મળે. પણ ખરેખર આત્મા તો આપણે જોઈએ છીએ કે રાજુલબેનના જે છાયાચિત્રો આપણે જોઈ રહ્યા છીએ, તો એમની ભાવ ને બધા એમના ચહેરા પર કેટલી આપણને એકદમ નિરવ શાંતિ લાગે છે. એટલે એવું સરસ વ્યક્તિત્વ, એવું એની ચેતના આપણે સતત હમણાં અનુભવી રહ્યા છીએ. આવા ચેતનવંતા રાજુલબેન નક્ષિક ગૃહિણી, કેતનભાઈ સાથે લગ્ન કરીને પિયરનું પારેવું આંગણું છોડીને સાસરીના ઉપવનમાં આવ્યા. પતિ, પિતા તુલ્ય સસરા અને નાના ભાઈ દિયર સૌને પોતાના પાલવના છાંય, એટલે કે સૌની કાળજી રાખીને રહ્યા. સંસ્કૃતમાં કહેવાયું છે કે ગૃહિણી ગૃહ ઉચ્યતે, એટલે કે ગૃહિણી એટલે કે ઘર, મકાનને ઘર બનાવે છે, ગૃહ બનાવે છે, એટલે કે ઘર બનાવે છે. એવા રાજુલબેન પોતાના ઘરને ઘર બનાવે. આપણે કહીએ છીએ કે ધરતીનો છેડો ઘર. દિવસભર કામકાજ વ્યવસાય કરીને આપણે સૌ પાછા જતા હોઈએ છીએ, ત્યારે એક બારણું, એક દરવાજો આપણી રાહ જોતો હોય છે અને એ દરવાજાની પાછળ એક આખું ઘર આપણી રાહ જોતું હોય છે અને એ ઘરમાં એક ગૃહિણી પણ આપણા સૌની રાહ જોતી હોય છે. જાણીતા લેખક અને ચિંતક ગુણવંત શાહ લખે છે કે ઘર એ તો એમાં રહેનારા માણસોનો ચેતો વિસ્તાર છે. જેવો માણસ એવું એનું ઘર. ઘર તીર્થની જાળવણી વગર ધર્મ તીર્થની જાળવણી શક્ય નથી. અને મને લાગે છે કે આ બંને તીર્થની જાળવણીનો મુખ્ય આધાર જો કોઈ હોય તો એ સ્ત્રીઓ છે, મહિલાઓ છે. આપણે વ્યાપક રીતે ઘર અને તીર્થની કે ધર્મ તીર્થની વાત કરીએ તો 2 દિવસ પછી આપણે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાના છીએ. એટલે અહીંયા આપણે એક સરસ ઉપક્રમ તો છે જ, પણ એક પત્રકાર તરીકે, એક જાગૃત નાગરિક તરીકે, એક સ્ત્રી તરીકે પણ મને કંઈક કહેવાનું મન થાય એટલે હું આ કહું છું કે જ્યારે આપણે પર્યાવરણ દિવસ ઉજવવાના છીએ ત્યારે ઘરને તીર્થ કેવી રીતે કરી શકાય અને ધર્મ તીર્થ એટલે આપણે બહુ વ્યાપક અર્થમાં વિચારવાનું છે કે આખું સમગ્ર પૃથ્વી જ આપણું ઘર છે. એટલે અત્યારે જે સતત પ્લાસ્ટિકનો વપરાશ વધી રહ્યો છે અને અહીંયા બહેનો, અને જ્યારે રાજુલબેનના સ્મરણાર્થે આપણે આ ઉજવી રહ્યા હોય ત્યારે આપણે જે શાકભાજી લેવા જઈએ છીએ અને જે પેલું એકદમ ઝબલું કે જે આપણું જે આભિજાત્ય છે એને જરાય અનુકૂળ નથી. આપણે કોણ છીએ? એક સરસ ગાડીમાં જઈએ છીએ, મસ્ત ગાડીમાં એક્ટિવા લઈને શાક લેવા જઈએ છીએ અને તમે શાક શેમાં લઈને આવો છો? એ જરાય શોભે છે આપણને આપણી સાથે? એ આપણને શોભતું પણ નથી અને પર્યાવરણને ખૂબ નુકસાનકારક છે, કારણ કે એ ખૂબ 20 માઇક્રોનથી પણ ઓછું હોય છે. એટલે આજે જ્યારે આ સરસ મજાનો માહોલ છે ત્યારે અહીંથી હું એ પણ વિનંતી કરીશ કે આપણે જો ઘરને તીર્થ અને ધર્મ તીર્થને સાચવવા હોય તો આના માટે આપણે જાગૃતિ કેળવવી જોઈએ. આપણને બધાને ખબર છે, અમદાવાદમાં રહીએ છીએ એટલે હમણાં જ સાબરમતી નદીની પણ સફાઈ કરી અને હજારો ટન એમાંથી કચરો નીકળ્યો. એટલે આપણે શેનું ગૌરવ લઈએ? અમદાવાદના રહીશ તરીકે શું કરી શકીએ આપણે? એટલે બહેનો છે એટલે હું ખાસ કહીશ અને એક જાગૃત નાગરિક
તરીકે પણ કહીશ કે આ બધું પણ આપણે વિચારવું જોઈએ. અને મને લાગે છે તો જ રાજુલબેનને આપણે સરસ રીતે સાચી રીતે એમની ચેતનાને વંદન કરી શકીએ. ગૃહિણી બહુ મોટી જવાબદારી છે, બહુ મહત્વનું આ પદ છે. આજકાલ મને લાગે છે કોઈ બહેન કશું કરતી ના હોય ને એટલે એમને કહીએ પૂછીએ કે બી શું કરો છો, તો એમને સંકોચ થાય ગૃહિણી કહેતા કે હું ગૃહિણી છું. પણ શું કામ એવું ગૃહિણી સંકોચ શું કામ અનુભવો છો? આજની તમારી આ યુવતીઓ સરસ અહીંયા બધા ગાઈ એ બધાને પણ અભિનંદન આપું છું. ખૂબ સરસ તમે લોકોએ ખૂબ મહેનત કરીને અહીંયા તમારી કલાને રજૂ કરી છે. એટલે આપણે બધા કોણ છીએ? તો આજની ભાષામાં ગૃહિણી એટલે CEO ઓફ હોમ, CEO ઓફ યોર હાઉસ અને CEO ઓફ યોર ફેમિલી. આપણે ખૂબ ગર્વ સાથે એવું કહેવું જોઈએ કે ભાઈ હું CEO છું, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. એટલે કેટલી મોટી જવાબદારી છે આપણા પર. અને આપણે સૌ આપણી ક્ષમતા સાથે, આપણી સામર્થ્ય સાથે એ નિભાવતા જ હોઈએ છીએ. એવા જ આ રાજુલબેન કેતનભાઈ ભટ્ટ કુટુંબના એક સફળ અને સામર્થ્યવાન CEO હતા. આજે એમના સ્મરણાર્થે જે મહિલાઓને આપણે પોખવાના છીએ એ પણ કેટલું સરસ ઉપક્રમ છે. એટલે એ લોકોને પણ હું આગોતરા અભિનંદન આપું છું, શુભેચ્છાઓ આપું છું. આપણી નજીકની આ વ્યક્તિને આપણે કેવી રીતે સરસ સ્મરી શકીએ. એટલે આ પ્રસંગ એક સમાજને ખૂબ મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે આજે. એટલે ફરીથી આયોજકો અને એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભેચ્છા આપું છું. ગીત અને સંગીતના માધ્યમથી આ પ્રસંગને આપણે ઉજવી રહ્યા છીએ. અને ગીત સંગીત એવું કહેવાય છે કે સીધું પરમાત્મા સાથે આપણને જોડી આપે છે. અને આત્માનો ખોરાક પણ આપણે જે કહી શકીએ પ્રાર્થના. અને આપણને ચેતનવંતા રાખે, આપણને મજા કરાવે ગીત સંગીત. એટલે એક સ્ત્રી કુટુંબના જુદા જુદા સૂરો સાથે આત્મીયતાના નાતે જોડાઈને સૌને એક બનાવે છે. મિલે સૂર મેરા તુમારા તો સૂર બને હમારા. એવા રાજુલબેને બધાને જોડી આપ્યા. એક સ્ત્રી દીકરી રૂપે જન્મે છે. અહીંયા આપણે જેમ ગીતોના ક્રમબદ્ધ રીતે અને કેતનભાઈએ પણ આપણને એ બધું આપણી સમક્ષ રજૂ કર્યું. પછી બહેન, મા, પત્ની, મા, સાસુ, દાદી, નાની, કૌટુંબિક ઉપરાંત અનેક સામાજિક પાત્રોમાંથી એનું જીવન પસાર થાય છે. હવે આ જીવન દરમિયાન જો એના કુટુંબમાં, એના ઘરમાં આર્થિક સુનામી આવે, કૌટુંબિક સંબંધોમાં કટોકટી આવે અને ક્યારેક કોઈ સંબંધ તરફથી લાગણીનું ઘોડાપૂર આવે, આ દરેક પરિસ્થિતિનો સામનો કરે છે એકમાત્ર સ્ત્રી. એ પોતાની કોઠાસૂઝથી પોતાના કુટુંબને તારે છે, બચાવે છે. ક્યારેક ભાંગીને ભૂક્કો થઈ ગયેલા કુટુંબને પણ બેઠો કરે છે. એ આપણે જોયું છે, આપણે અનુભવ્યું છે. આપણી આસપાસ એવા કેટલા કિસ્સાઓ બન્યા છે, બનતા હોય છે કે એ સ્ત્રી જ આખા કુટુંબને ફરીથી જીવનવંતું કરે છે, જીવતું કરે છે. આપણે લક્ષ્મી માતાની આરતી ઉતારીએ છીએ કે ઓમ જય લક્ષ્મી માતા, અખિલ વિશ્વ કી ત્રાતા, સુખ સંપત્તિ દાતા. એક પત્ની માટે, એક માતા માટે પોતાનું ઘર, કુટુંબ જ અખિલ વિશ્વ હોય છે. અને નોકરી કે વ્યવસાય કરતી સ્ત્રી હોય તો એ જે વ્યવસાય કે એનું જે ઠેકાણું હોય એ બીજો એના એક જીવનનો કે એના વિશ્વનો એક ભાગ હોય છે નાનકડો. પણ એનું કુટુંબ ક્યાં, એનું વિશ્વ ક્યાં સમાય? તો કે એના સંતાનો, એનું ઘર, કુટુંબ, પરિવાર, એમાં આખું વિશ્વ એનું સમાઈ જતું હોય છે. એટલે વ્યાપક અર્થમાં આપણે જોઈએ તો રાષ્ટ્ર, દેશની જ્યારે આપણે વાત કરીએ તો એનું સૌથી નાનું એકમ કયું? તો કે કુટુંબ. પછી કુટુંબ બધા ભેગા થઈને શું બને? તો કે સમાજ. અને સમાજના સમૂહથી આખું રાષ્ટ્ર, દેશ બનતો હોય છે. એટલે હું માનું છું કે એક સ્ત્રી માટે રાષ્ટ્ર, દેશ પણ પોતાનું ઘર જ છે. અને ત્રાતા, સબકો ત્રાતા કે છે. એટલે ત્રાતા એટલે કે રક્ષણ કરનારી, બચાવનારી. એટલે આ સ્ત્રી કોણ છે? તો કે આખા વિશ્વને
બચાવનારી છે, આખા વિશ્વનું રક્ષણ કરનારી છે અને સુખ સંપત્તિ દાતા. આપણને એવું લાગે કે ભલે પુરુષ આર્થિક રીતે એ બધું કરે છે, આર્થિક ઉપાર્જન કરવાની જવાબદારી પુરુષ પર હોય છે મોટા ભાગની. હવે તો મહિલાઓ પણ ખભે ખભો મિલાવીને કામ કરે જ છે, પણ એનું બધું જે આયોજન ઝીણું ઝીણું એ કોણ કરે છે? એ કોઠાસૂદ હોય છે, બચત કરવાની હોય કે ક્યાંક સોનું લેવાનું હોય. આપણને ખબર છે કે નોટબંધી થઈ ત્યારે શું થયું હતું, બધાના બહેનોએ કબાટમાં કપડાં નીચે મૂકી રાખેલા કપડાં નીકળ્યા, ક્યાંક પાકીટમાં મૂકી રાખેલા બધી નોટો નીકળી, ક્યાંક અનાજના ડબ્બાઓમાં નોટો મૂકી હોય. આ માત્ર એવું એનું એકમાત્ર એનું કારણ હોય કે જે બચત કરવાનું, એમ કે ક્યારે પણ આર્થિક સંકટ આવે તો એમાંથી કુટુંબને આપણે તાત્કાલિક ઉગારી શકીએ. એટલે આ રીતે એ રીતે દેશ પણ એના માટે એક ઘર છે. હમણાં જ મેં વિશ્વ પ્રવાસી પ્રીતિસેન ગુપ્તાનો ઇન્ટરવ્યૂ કર્યો. એ 114 દેશનો પ્રવાસ એમણે કર્યો છે, એકલ પંડે પ્રવાસી. એમણે જ્યારે વર્ષો પહેલાં અમેરિકા સ્થાયી થવાનું થયું ત્યારે એમણે કહ્યું એમના ઇન્ટરવ્યૂમાં કે અનિતાબેન, શરૂઆતમાં મને મારું ઘર યાદ આવતું હતું. પછી કે ઘર એટલે તો ઘર તો બરાબર છે, પણ મને આખો ભારત દેશ યાદ આવતો હતો. એટલે હું કહું છું કે આપણા માટે તો આપણું સ્ત્રીઓ માટે તો પપ્પાનું ઘર, પછી આપણું પતિનું ઘર અને આખો દેશ પણ આપણું ઘર જ હોય છે. એ રીતે આપણે વિશ્વ જનની છીએ, વિશ્વ માતા છીએ. એવા રાજલબેન પણ આપણા સૌમાંના એક જ હતા. આજે ટેકનોલોજીના જમાનામાં મજાકમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ આ વોટ્સએપ, ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ એ હવે આપણા કુટુંબ પરિવારનો એક નાનકડો ભાગ બની ગયો છે. એ પણ જો કે જરૂરી છે, ટેકનોલોજી છે એટલે એને આપણે નકારી જ નથી શકતા. જોકે ઘર બાળીને તીરથ કરનારી બહેનો બહુ ઓછી હોય. કંઈ પણ હોય બધું કરે, પણ પહેલાં તો કોનું જોવે? પોતાના ઘરનું, પરિવારનું જ જોવે. અને છતાં હૃદયમાં ઘરને સાચવીને બહાર ડોક્યું પણ કરનારી બહેનો છે. અનેક બહેનો છે કે જેમણે પોતાના ઘર પરિવારને સાચવીને અને સમાજને પણ કંઈક આપ્યું છે. આપણી આંતરરાષ્ટ્રીય ખ્યાત સેવા સંસ્થાનું નામ આપણે બધાએ સાંભળ્યું છે. એના સ્થાપક ઈલાબેન ભટ્ટે હજારો શ્રમજીવી મહિલાઓને સંગઠિત કરી અને એમના અંધારા જીવનમાં અજવાળા પાથર્યા છે. એવા જ જાણીતા લેખિકા સુધા મૂર્તિ, એમણે પણ કેટલું મોટું કામ કર્યું. ઇન્ફોસિસ પોતાના પતિ સાથે ચલાવી અને પછી જ્યારે એવું થયું કે ભાઈ હવે મારે નથી, અને અત્યારે આજે પણ એમણે અનેક શ્રમિકો, ગરીબો, એટલા બધા વિદ્યાર્થીઓને એમણે ભણાયા છે, કર્યા છે. એમના લેખોમાંથી ને બધામાંથી આપણને એ જાણવા મળે છે. એવા જ મહારાષ્ટ્રના ઊંચા ગયાના મોટા સમાજ સેવિકા, હવે તો એ હયાત નથી. મારું જે કાવ્ય છે એની 1-2 પંક્તિઓ રજૂ કરીશ કે આપણે હમણાં 21મી સદીમાં બધા છીએ, એટલે 21મી સદીની હું છું નારી, જમા પાસાની મારી દાવેદારી, રામાયણ અને ગીતા મારી અંતરની આંખો, મોબાઈલ અને કોમ્પ્યુટર મારી ઓળવાની પાંખો. હું વ્યક્તિ રૂપે શક્તિ છું અને શક્તિ રૂપે વ્યક્તિ છું. ક્યાંક આશા છું, ક્યાંક શ્રદ્ધા છું, ક્યાંક ભક્તિ છું. 21મી સદીની હું છું નારી, જમા પાસાની મારી દાવેદારી, જમા પાસાની મારી દાવેદારી. અંતમાં મને ખૂબ ગમતો એવો શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક છે અને આપણને સૌને સ્પર્શે એવી વાત છે કે વિભૂતિ યોગમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કીર્તિ શ્રીવાક ચ નારીણામ શ્રુતિ મેઘા ધૃતિ સમાન. અર્થાત સ્ત્રીઓમાં હું કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ અને ક્ષમા છું. આપણા સૌમાં આ સૌ તત્વોનું અવધારણ થાય, ધારણા થાય, આપણે આપણા જીવનમાં એને ઉતારી શકીએ એવી પરમાત્માને પ્રાર્થના કરીને આપ સૌને વંદન કરું છું. આ આયોજકના મુખ્ય યજમાન કેતનભાઈ અને એમના પરિવારજનોએ મને અહીંયા ખૂબ સુંદર તક આપી, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌએ મને શાંતિથી સાંભળી એ માટે આપ સૌનો પણ આભાર. ખાસ પ્રણવભાઈ અને ભાભીનો પણ આભાર માનું છું. સૌનો આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર હિમાંશુભાઈ. ઉષાબેન 67 વર્ષની વ્યક્તિ છે, કાર્યરત છે. ઉષાબેન પૂનામાં સમાજના ગાયત્રી યજ્ઞ દ્વારા કર્મકાંડ ભાસ્કર અનુસરીને 16 સંસ્કાર કરવાનું એકલ પંડે 1992થી કાર્યરત છે
અને અત્યાર સુધીમાં લગભગ 300 જેટલા ગાયત્રી યજ્ઞ કર્યા છે. કારગિલ યુદ્ધમાં, અકસ્માતોમાં, આક્તજનોમાં, ભૂલ્યા વગર દરેક જગાને મહામંત્ર. જી મેં જે કાંઈ કાર્ય કર્યું ગુરુદેવના પુસ્તકો વાંચીને 1990ની સાલથી, અને જે કાંઈ વિચારો મને મળ્યા અને લોકોના હૃદય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અને અમદાવાદમાં 2-3 વર્ષથી આવી છું ત્યારે લોકોને મારો પરિચય થયો અને એ લોકોએ પણ યજ્ઞ કરાવ્યા મારી પાસે અને મેં પણ એમને સેટિસ્ફેક્શન આપવાનો પ્રયત્ન કર્યો છે. તો હું સૌની આભારી છું. એકલા હાથે એક સાથે તાળી ના પડે, સમાજનો, કુટુંબનો અને બધાનો સહકાર હોય તો જ આ કાર્ય મારા માટે શક્ય બન્યું હોય છે. કારણ કે આટલા બધા યજ્ઞો કરવા, એ યજ્ઞ કરવાનું કારણ આપણે કહ્યું એમ જ છે કે યજ્ઞથી જે આહુતિ આપણે આપીએ છીએ એનાથી પર્યાવરણને ખૂબ જ ફાયદો થાય. ગાયત્રી વિજ્ઞાન વાંચશો તો ખબર પડશે કે 60 જાતની વનસ્પતિ જ્યારે યજ્ઞની સંપર્કમાં આવે ત્યારે ઓઝોન પડને કેટલો આધાર મળે છે. એટલે એ પણ એક કાર્ય અમારું હતું અને મારા મિસ્ટરે મને 447 યજ્ઞમાં સાથ આપ્યો રિટાયર થયા પછી. અને કુટુંબજીઓના સહકારથી જ આ કાર્ય શક્ય બને. બધાનો સહકાર હોય ઘરની અંદર પરિણામ તો જ થાય. એટલે ઘણું હું કરી શકી, અભિમાન નથી કરતી, પણ ભગવાને એક મને ચોઈસ કરી નીચે મોકલી કે મારે આ કાર્ય કરવાનું છે. એમાં કોઈ અભિમાનની વાત નથી. દરેકને કંઈ એક ક્ષેત્રમાં શું આગળ વધેલા જ હોય છે એમ મને આ કાર્ય સોંપ્યું હતું અને મેં નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું છે. અને હજી મારા પ્રાણ હશે ત્યાં સુધી, અત્યારે તો મને 76 થઈ ગયા છે પણ ખબર નહીં હું ક્યાં સુધી કરી શકીશ. પણ મારી ઈચ્છા છે કે મારું પ્રાણ હોય ત્યાં સુધી હું સમાજને આપીશ. અહીં અમદાવાદમાં કઈના લોકોને અને બધા ગામો ફરી છું અને બધે મેં કાર્યો કર્યા છે. અને એના માટે મને ઈશ્વરનો અને આપ સૌએ જે હાજરી આપી અને મને આ પારિતોષિકને પાત્ર ગણી એના માટે હું સૌની આભારી છું. અને ગાયત્રી પરિવાર પણ તમારો આભાર માને છે. ખૂબ ખૂબ આભાર બેન. શૈક્ષણિક ક્ષેત્રનો પૂજાબેન ભટ્ટને એવોર્ડ જાય છે. પૂજાબેન ભટ્ટને વિનંતી કરીશ કે તેઓ ડાયસ ઉપર આવે. કેતનભાઈ એનો મોમેન્ટો લઈ, અને પ્રાચીબેન તમે આવો મોમેન્ટો લઈને. પૂજાબેન ભટ્ટે ધ બુક ઓફ ધ ઇન્ફેક્ટ ઓફ નો 2017-2019માં સાયન્સ વિષય ઉપર લખાયેલી અને પ્રસિદ્ધ થયેલી છે. મશીન લર્નિંગ એપ્લિકેશન માટે એપ્લાઇડ સાયન્સ, મેથેમેટિક્સ અને કોન્ફરન્સ પેપર રિવ્યૂ કરેલા છે. આવા પૂજાબેન ભટ્ટને આપણે સન્માનીય કરીએ છીએ. તાળીઓના ગડગડાટથી આપણે એનું સ્વાગત કરીશું. ખૂબ ખૂબ આભાર પૂજાબેન. મારા પ્રણામ. હજી શૈક્ષણિક ક્ષેત્રે જસ્ટ એક દસકો કાઢ્યો છે. તમારા બધાના આશીર્વાદ હશે તો 40 વર્ષ કાઢશું. અને આ પ્રેરણા મને મારા નાના શ્રી વિનાયક રાય ઈશ્વરલાલ ભટ્ટ તરફથી મળી છે અને મારા નાની શ્રી મૃદુલાબેન, શ્રીમતી મૃદુલાબેન વિનાયક રાય પાઠક, તેના તરફથી મળી છે. થેન્ક યુ વેરી મચ કેતનભાઈ અને પરિવારજનો અમને સન્માન કરવા. ખૂબ ખૂબ આભાર. હવે સાહિત્ય ક્ષેત્રે પૂર્વીબેન શુક્લને હું વિનંતી કરીશ કે તેઓ ડાયસ ઉપર આવે. પૂર્વીબેન શુક્લ સન્માનપત્ર મળે છે. ઓનલાઈન મુક્ત લેખન સ્પર્ધા પ્રોત્સાહનમાં સામાયિક અને વર્તમાન પત્ર રચનામાં તેઓએ પ્રકાશન કરેલું છે. આપણે ખૂબ તાળીઓના ગડગડાટથી પૂર્વીબેન શુક્લનું સન્માન કરશું. તમારું સન્માન કરતા અમારો પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે. પૂર્વીબેન ખૂબ ખૂબ આભાર પૂર્વીબેન. હવે કલા ક્ષેત્રે 2 એવોર્ડ મળેલા છે. બંને વ્યક્તિઓ સમકક્ષ છે. સૌથી પહેલા કૃતિબેન મુખર્જીને હું વિનંતી કરીશ કે તેઓ આવે. કૃતિબેન મુખર્જી, કેતનભાઈ આપને એવોર્ડ આપશો બેન સાથે. કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા 2024ના સર્ટિફિકેટ ઓફ એક્સ્ટ્રા ઓર્ડિનરી કોન્ટ્રીબ્યુશન ઇન ધ ફિલ્ડ ઓફ એજ્યુકેશનનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. અને તેઓ પેઇન્ટિંગ પણ કરી શકે છે અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ છે. પ્રાચીબેન તેને સન્માન કરશે. કૃતિબેન મુખર્જી. ખૂબ ખૂબ આભાર. અને બીજો એવોર્ડ કામનાબેનને મળે છે. કામનાબેનને હું વિનંતી કરીશ કે થોડી આઈસ ઉપર આવે. ગુડ ઇવનિંગ એવરીવન. ગુજરાતીમાં બોલવાની બહુ જ ઓછી ટેવ છે, પણ એ કહેવું હતું કે તમારા કાર્યમાં તમારા કુટુંબીજનોને ગર્વ થાય એનીથી વધારે સારી રેકગ્નિશન કે એનાથી વધારે સારું સેટિસ્ફેક્શન કાંઈ જ નથી હોતું. અને આજે મારું કુટુંબ ઘણું મોટું થઈ ગયું અને તમે બધાએ મારી
મારા એફર્ટ્સને રેકોગ્નાઇઝ કર્યો એ બદલ આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. હવે કામનાબેનને વિનંતી કરીશ કે તેઓ ડાયસ ઉપર એવોર્ડ સ્વીકારાવે. કૌશલભાઈ ભટ્ટને વિનંતી કરીશ કે બેનને એવોર્ડ આપે. લાજા ફાઉન્ડેશન અને સ્ત્રી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ઇન્સ્પિરેશન જેમ ઓફ ધ ઇન્ડિયાના એવોર્ડથી તેઓ સન્માનિત થયેલા છે. અવંતિકા ચેરિટેબલ ટ્રસ્ટ કર્મશીલ ગુરુ એવોર્ડ મળેલો છે. MTTV ઇન્ડિયા દ્વારા એક્સલન્સ એજ્યુકેશન 2023નો તેમને એવોર્ડ મળેલો છે. એવા કામનાબેનને એવોર્ડ આપીને અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. થેન્ક યુ વેરી મચ કામનાબેન. જય હાટકેશ બધાને. અને સ્વર્ગીય રાજુલબેન ભટ્ટના સ્મરણાર્થે જે મહિલાઓને સન્માન કરવાનો જે આ ઉપક્રમ કેતન કાકા અને એમના કુટુંબીજનોએ કર્યો છે એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખરેખર આઈ સ્ટ્રોંગલી બિલીવ કે ઈશ્વરે આપણે એક નિમિત્ત માટે અહીંયા મોકલ્યા છે. તો જેને બી જ્યારે પણ તક મળે આપણે સમાજ માટે પણ કંઈ કરવું જ જોઈએ. ભલે આપણે નાના સ્ટેપથી આપણે શરૂઆત કરીએ. જેમ કે હું છું તો હું બી મારું જે મારા પ્રી સ્કૂલ છે તો મેં શરૂઆતથી જ એવો નિયમ લીધો હતો કે કાયમ હું 10 થી 15 છોકરાઓને ફ્રી એજ્યુકેશન આપીશ. એટલે એક નાનકડી એક વસ્તુ છે, કંઈ બહુ જ મોટી વસ્તુ નથી. પણ આજે જે 10 છોકરાઓ કે 15 છોકરાઓ બી મારી પાસે ફ્રી એજ્યુકેશન મેળવે છે એ લોકો 5-6 વર્ષ પછી જ્યારે મારી પાસે આવે ને અને એ લોકોની આંખોમાંથી આંસુ આવતા હોય છે ત્યારે એ લાગે કે આપણું જીવન બી અહીંયા સફળ થયું છે, કે આપણે કાંઈ પણ સમાજ માટે એક થોડુંક બી આપણે કશું કરી શક્યા છે. અને એના બદલ જ આજે તમે મને સન્માન આપ્યો છે એના બદલ હું તમારા સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. સ્નેહાબેન પંડ્યાને એવોર્ડ જાય છે, પણ સ્નેહાબેન પરિસ્થિતિવશ આવી નથી શક્યા તો આપણે એનો મેસેજ આવ્યો છે એ વાંચું છું કે મહિલા સન્માનના વિચારો અમલમાં મૂકવા બદલ સર્વ આયોજકોને અમારા વંદનપૂર્વક આભાર. કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે મહેનત કરવામાં આવે અને મહેનતને ધાર્યું પરિણામ મળે, સફળતા મળે ત્યારે આનંદ ચોક્કસ થાય. પણ જ્યારે સફળતાને આમ ઉજવવામાં આવે ત્યારે બધા સ્વજનોની સફળતાને ઉજવણીમાં સામેલ કરવામાં આવે ત્યારે સફળતા અનેક ગણી વધી જતી હોય છે. મને આ સ્પોર્ટ્સની કેટેગરી સ્વિમિંગમાં સ્પર્ધા અને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મળેલા છે. આ કારણે મારું સન્માન મળવાનું અહોભાગ્ય પ્રાપ્ત થયું છે. તો મારા 2 હાથ જોડીને માતા પિતા અને પતિનો પૂરો સહકાર રહ્યો છે. મને હંમેશા સતત પ્રોત્સાહન પૂરું પાડનાર મારી સાથેના બધા લોકોનો અનુગ્રહ વ્યક્ત કરું છું. આદરણીય સ્વર્ગીય રાજુલબેનને મારા પ્રણામ અને તેના પરિવાર પ્રત્યે હું ઊંડો ગ્રેટિટ્યુડ વ્યક્ત કરું છું. સ્નેહાબેનનો આ તકે આપણે આભાર માનીએ છીએ. અને હવે પાછા આપણે રાજુલબેનના ગીત સંગીતની દુનિયામાં મસ્ત થઈ જઈએ. કેતનભાઈ, સ્ટેજ ઇઝ યોર્સ. તો હવે સજનાએ સજી લીધું અને હવે તૈયાર થઈ ગયા છે લગ્ન માટે. તો લગ્નની તૈયારી રૂપે એનું ગીત આપણે અત્યારે સાંભળીએ. નિશાબેન ગીત લઈને આવે છે. બે ભૌમિક ભટ્ટ અને નિશાબેન પંડ્યા.
चली आंगन में मैया बचपन की निशानियाँ सुन मेरी प्यारी बहना सजाए रहना ये बाबुल की गली। सजन घर ले चली।